સૂરજ હંમેશા લાલ જ છે. ચાંદો 4 દિવસ સફેદ તો 4 દિવસ કાળો. પેલું ઝાડ ભીનું છે તો લીલું, સુકાઈ જાય તો કદરૂપું. આટલા રંગોવાળો છું હું, મારા જેવું કોઈ બીજું છે શું અહીંયા? એક સુંદર જંગલ, જ્યાં જુઓ ત્યાં બસ સુંદરતા જ સુંદરતા. એક ઝાડની ડાળી પર સુંદર રંગબેરંગી પીંછાવાળું એક પક્ષી, ખૂબ જ નખરા બતાવતું, ડાળી પર કૂદાકૂદ કરતું. મને જોયું તમે? મને ઓળખી લીધું? મને જોઈને મેઘધનુષ સમજી લીધું ને? આજ તો છે મારી મહાનતા. બધા જ રંગોથી બનેલી સુંદરતા મારી છે. પેલો સૂરજ હંમેશા લાલ જ છે. ચાંદો 4 દિવસ સફેદ તો 4 દિવસ કાળો. પેલું ઝાડ ભીનું છે તો લીલું, સુકાઈ જાય તો કદરૂપું. આટલા રંગોવાળો છું હું, મારા જેવું કોઈ બીજું છે શું અહીંયા? અને તો અને મારી સુંદરતાને કેટલાય લોકો અધીરા થઈને જુએ છે. છી, એમની એ વાંકી નજર. હા ભાઈ, મારી પૂંછડીને પકડવા મારી પૂંછડીની જ ગોળ ગોળ ફરે છે. આ વાતો કહેતા, પોતાની બડાઈ હાંકતા પક્ષીએ ત્યાં જોયું. ત્યારે જ ધીમે ધીમે ચાલતો એક કાચબો દેખાયો. કાચબા પાસે આવીને પક્ષીએ મજાક ઉડાવતા કહ્યું, હે, કોણ છે તું? મને કુર્મ કહે છે, એ જ મારું નામ છે. કુર્મ, તારા નામ જેવું જ છે તારું રૂપ. આ વાત સાંભળીને કાચબો થોડો ઉદાસ થઈ ગયો. નીકળેલા ઉંદર જેવું તારું માથું, પીઠ પર શ્રાપિત હોય એવો મોટો કવચ, ચાલી ન શકતા પગ, અને તું યાક. કાચબાએ નિરાશાથી જોયું. બોલતો કેમ નથી? મારી સુંદરતા જોઈને હોશ ઉડી ગયા કે અવાજ બંધ થઈ ગયો? એવું કંઈ નથી. તો પછી? એ ભગવાનના દશાવતારોમાં હું છું, તું તો ક્યાંય નથી ને. બડાઈ ના હાંક. કાદવથી ખરડાયેલો તું અને તારી આ જિંદગી શું મારી જેમ ઉડી શકે છે? મારી જેમ કૂદી શકે છે? મારી જેમ ગાઈ શકે છે? રમતા ગાતા ગમે તેટલી દૂર થાક્યા વગર આમ જઈને આમ આવી શકો છો. દુનિયાનો ચક્કર લગાવી શકો છો. જોઈશ મારી તાકાત. એમ કહીને રમતા ગાતા હવામાં ઉડતું ઝૂમ દઈને ખૂબ દૂર જતું રહ્યું એ પક્ષી. કાચબો આશ્ચર્યથી જોઈ રહ્યો છે. એ પક્ષી બડાઈ હાંકતું એક ગાઢ જાડીમાં ઘૂસી ગયું. થોડી વારમાં પક્ષીની ચીસો અને બૂમો સંભળાઈ. અయ్યો, મને બચાવો, મને બહાર આવવાનો રસ્તો બતાવો. દર્દથી ચીસ પાડતા ઝાડીમાં ફસાઈને પોતાની કપાયેલી પૂંછડી સાથે બહાર આવીને જમીન પર પડીને રડવા લાગ્યું પક્ષી. ત્યારે જ ત્યાં આવેલા કાચબાએ રડતા પક્ષીને જોયું. તું કઈ રીતે આવ્યો? તારા રડવાનો અવાજ સંભળાયો. લાગ્યું તું મુસીબતમાં છે, તો આવી ગયો. ચાલ જઈએ. ક્યાં? તારો હવે ઈલાજ કરવાનો છે. ઈલાજ? હા, લોહી વહી રહ્યું છે, તેને ધોવું પડશે. ચાંદા નીચે આરામ કરવો પડશે. સૂરજ નીચે સુકાવવું પડશે. પેલા જે પાંદડા છે ને, તેનો રસ લગાવવો પડશે. એ પક્ષીને પોતાની કહેલી વાતો યાદ આવી. શું વિચારી રહ્યો છે? ઉડી નથી શકતો. કેવી રીતે આવું? મારી પીઠ પર જેને તું કવચ કહેતું હતું, તેની પર જ બેસી જા. ક્યાં સુધી પહોંચીશું? ઉડી ન શકનારા તારા કરતા મારી આ ધીમી ચાલ સારી છે ને? આવીશ તો બચીશ, નહીં આવે તો મરીશ. જલ્દી આવ. તરત જ કાચબાની ઉપર બેસી ગયો પક્ષી. તે એક જગ્યાએ લઈ આવ્યો. કાચબાએ પોતાનું શરીર હલાવીને પાણી છાંટ્યું અને પાંદડાથી પાટો બાંધી દીધો. થોડા જ દિવસોમાં પક્ષીની પૂંછડી પાછી આવી ગઈ. હાય, તારી પૂંછડી, એ રંગીન પૂંછડી પાછી આવી ગઈ. સરસ છે, હવે ઉડ. એ કેમ? સુંદરતા આ રંગીન પૂંછડીમાં નથી, તારા મનમાં છે. મેં બધાની મજાક ઉડાવી, તારી પણ નિંદા કરી. મુસીબતમાં પડી ગયું, તે આવીને મને બચાવ્યું. આ જ તો સાચી સુંદરતા છે. આ ધરતી પર એકબીજાનો સાથ જરૂરી છે. હવામાં વધારે ઉડવું ના જોઈએ, મજાક ના ઉડાવવી જોઈએ. દરેકનું પોતાનું એક રૂપ હોય છે. આ જ પ્રકૃતિનો નિયમ છે.